હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને જો આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. ને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે. તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ દાંડી કુટીર આવેલું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ગાંધીનગર. પ્રશ્ન નંબર 2, હાલમાં ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 106. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી ગુજરાતમાં કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, છોટા ઉદેપુર. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં કયા રાજ્યના તંદુર રેડગ્રામ કૃષિ પાકને ભૌગોલિક સંકેત ટેગ આપવામાં આવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, તેલંગાણા. પ્રશ્ન નંબર 5, હાલમાં કયા રાજ્યમાં કાર્બી યુવા મહોત્સવ આયોજિત કરાયો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, આસામ. પ્રશ્ન નંબર 6, ભારતનું પ્રથમ અવકાશ ફ્લાઇટ મિશન ગગનયાન મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 2024. પ્રશ્ન નંબર 7, વિશ્વમાં કુલ હીરાનું કેટલા ટકા પોલિશિંગ અને કટિંગ સુરતમાં કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 92%. પ્રશ્ન નંબર 8, વર્ષ 2022માં યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટીના કોપ 15 સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, મોન્ટ્રિયલ. પ્રશ્ન નંબર 9, આદિજાતિ બાળકોને શિક્ષણમાં સહાય આપતી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના અંતર્ગત આવકની મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આવક મર્યાદા નથી. પ્રશ્ન નંબર 10, હાલમાં કયા દેશે ભારતમાં 8 પૂર્વ નૌસૈનિકોની મોતની સજા પર રોક લગાવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કતાર. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા કયા રાજ્યમાં પોતાનું ક્ષેત્રીય કાર્યાલય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ગુજરાત. પ્રશ્ન નંબર 12, હાલમાં એલઆઈસીએ કોને ચીફ રિસ્ક ઓફિસરના રૂપમાં નિયુક્ત કર્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, એસ સુંદર કૃષ્ણન. પ્રશ્ન નંબર 13, હાલમાં કેન્દ્રીય કેબિનેટે કયા દેશમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇટલી. પ્રશ્ન નંબર 14, હાલમાં કયા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ રાખવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, અયોધ્યા. પ્રશ્ન નંબર 15, હાલમાં ગુજરાતના કયા સ્થળે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર પ્રી વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સુરત. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 2005. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી કયા રાજ્યમાં આવેલી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 18, હાલમાં ગુજરાતમાં કુલ કેટલા સાંસ્કૃતિક વનો આવેલા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 25. પ્રશ્ન નંબર 19, રાજાર મન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇન્દોર. પ્રશ્ન નંબર 20, હિમદીપડા પરિયોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 2000માં. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.